કોમનવેલ્થ ગેમ્સ માટે અત્યારે જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ એ રમત જેને ભારત પોતાનો ધર્મ માને છે એમાં એક મોટી નિરાશા ન્યૂઝીલેન્ડ પછી સાઉથ આફ્રિકા સામે પણ કંગાળ પ્રદર્શન સિરીઝ ભારતે હારી નાખી અને એ પણ ખૂબ ખરાબ રીતે પહેલી મેચમાં પિચનો વાંક કાઢવામાં આવ્યો પણ બીજી મેચમાં એવું કશું જ નહોતું પણ એમ છતાં પણ ખૂબ ખરાબ રીતે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે હારી બંને મેચ ઘર આંગણે ગુમાવી વ્હાઇટ વોશ થયો અને એ પછી ભારતીય ક્રિકેટ ચાહકો નારાજ થયા છે ટીમના પ્રદર્શનથી ક્રિકેટ ચાહકોમાં નિરાશા અને નારાજગી દેખાઈ રહી છે અને ક્રિકેટ રસિકો એક્સપર્ટ્સની ટીમ બનાવવાની વાત કરી રહ્યા છે કોચ બદલવાની માંગ કરી રહ્યા છે અને સાથે જ કેપ્ટન બદલવાની પણ માંગ કરી રહ્યા છે. It lies with everyone in that dressing room and starts with me to everyone in that dressing room. I've said it before as well that we win together, we lose together. So I'm not going to be someone who's going to say that it lies with X, Y or Z. It lies with everyone sitting in that room, as simple as it can get. That is what team sport is all about. Look, I expect better from everyone. I expect better from myself to everyone in that room. I'm not going to sit here and say that I expect something better from one individual. The point is, if you want to win test matches against quality sides, we need to expect better from everyone. And that is how you win test matches. You don't blame one individual shot. You don't blame one individual playing in a certain way. You blame everyone. So me talking about an individual, I've never done that. I'm not going to do it. 124 રન ટેસ્ટ ક્રિકેટની અંદર જો તમે ડિફેન્ડ ના કરી શકતા હોય તો એ એપ્રોચ માટે સંપૂર્ણ પ્રમાણે સવાલ ઉપસ્થિત થાય. આ જ પ્લેયરો અગાઉ જે રીતે રમતા હતા અને મેચ જીતતા હતા એ અનફોર્ચ્યુનેટલી ધેટ ઇઝ મિસિંગ. એટલે પર્ટિક્યુલરલી આ સેટઅપ છે એની અંદર તો એવું લાગે છે કે કંઈક કોમ્યુનિકેશન ગેપ હોય એની અંદર, ટીમની અંદર કોમ્યુનિકેશન ગેપ હોય અથવા તો સેલ્ફ બિલીફનો અભાવ હોય. આવું ક્યારે બને? જ્યારે ખેલાડીની અંદર ફિયર ઓફ ફેલ્યોર આવી જાય. મને એવું લાગે કે વિકેટ એક તો નંબર 1. બીજું આપણે અત્યારે થોડા ટ્રાન્ઝિશન પીરિયડમાં છીએ કે જે મેઇન જોઈએ તો મિડલ ઓર્ડરમાં આપણને અત્યારે તકલીફ પડી રહી છે. ચેતેશ્વર પુજારા પછી વિરાટ કોહલી એ બધા ટેસ્ટમાં રિટાયર થયા છે તો અત્યારે એની જગ્યા હજી જોઈ તેવી પુરાણી નથી એટલે એ બહુ મોટું ફેક્ટર છે. અને બીજું તો આપણે જે વિકેટની જે હમણાં વાત કરીએ તો આપણે જે બહારની કન્ટ્રીમાં પણ સારી વિકેટ ઉપર આટલું સારું પરફોર્મન્સ કરીએ છીએ તો આપણે કોઈ જરૂર જ નથી કે આપણે કોઈ એવી વિકેટ બનાવીએ કે જેનો આપણને મોટાનો ગેરફાયદો થાય. તો આપણે સારી વિકેટ ઉપર પણ આપણી પાસે બોલિંગ બેલેન્સ બહુ સારું જ છે તો સારી વિકેટ ઉપર રમીએ તો જીતીએ જ. એ પણ એક રીઝન છે. દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે કારમી હારનો સામનો કરવો પડ્યો છે અને આ જ કારણથી હવે ટીમ ઇન્ડિયાના કોચ અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પર સવાલ ઉઠી રહ્યા છે. આપણી સાથે ક્રિકેટરો છે કે જે ક્રિકેટ રમી રહ્યા છે અને ઘણું બધું નોલેજ ધરાવે છે. તેમની સાથે સીધી વાત કરશું. આજે ટેસ્ટ સિરીઝ રહી ઘણું બધું કહી ગઈ છે અને ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે. આપ શું માનો છો ટેસ્ટ સિરીઝમાં કારમી હાર પાછળનું કારણ શું છે? સૌથી પહેલી વસ્તુ તો ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે બહુ જ દુઃખદ પડો આજે વીતી અને ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે એટલું કહેવા માંગીશ કે જે પ્રમાણે આપણે ઓર્ડર્સ બેટિંગ ઓર્ડર જે પ્રમાણે હોવો જોઈએ એ પ્રમાણે છે નહીં. 2020ના પ્લેયરો તમે જોયા એ અંદર વધારે હતા ઇન્ડિયન ક્રિકેટ, જેમ કે સાઈ સુદર્શન છે. આપણે સરફરાઝ ખાનને ચાન્સ આપી શકીએ છીએ. લાસ્ટ જે વ્હાઇટ વોશ થયો આપણો ન્યુઝીલેન્ડ સામે ત્યારે એમણે 100 બી માર્યા છે